નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઈવે ખાતે સ્પીડ બ્રેકર મૂકવા માટે માંગ કરવામાં આવી છે। કાલઈથી ગોવાડા સુધી કોસ્ટલ હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। કાંઠા વિસ્તારના 18થી વધુ ગામના લોકોની અવરજવર માટે અને અન્ય વાહન ચાલકોની સુવિધા ઉપલબ્ધ કરાવવા કોસ્ટલ હાઈવે પહોળો બનાવવાની કામગીરીને સ્થાનિક વિસ્તારના રહીશો વખાણી રહ્યા છે, પરંતુ રોડની કામગીરીમાં છબરડા પણ દેખાય છે। તો માર્ગના બંને છેડે ઇલેક્ટ્રિક પોલ અને ટ્રાન્સફોર્મર વાહન ચાલકો માટે જોખમરૂપ પુરવાર થઈ શકે છે, જેથી વીજ પોલ સુરક્ષિત અંતરે ખસેડવા અને અન્ય જોખમરૂપ બાબતો તરફ ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ ઈશ્વરભાઈ પરસોત્તમ પટેલ, હું નવાતળ જ રહું છું। હાલ આપણે ઊભા છે ત્યાં મારા સામે ઘર છે અને બાજુમાં ડીપી છે। ડીપી બી એકદમ રોડ પર આવી ગયેલી છે અને એ અકસ્માત અને રસ્તો બી સાથે આપણે એ કહેવાય મેઇન રસ્તા પર છે અને એ ડીપી ખસેડે અને થાંભલા એકદમ રોડ પર છે। હવે રોડ પહોળા થાય પછી થાંભલા એ લોકો ઉપાડ્યા નહીં અને જ્યાં ત્યાં જ છે। તો આ અકસ્માત થવાની મોટી કેટલા થઈ બી ગયા છે, પણ અત્યારે હટાવવાની જરૂર છે। 20 કિલોમીટર રસ્તો જે બનવા જઈ રહ્યો છે અને બની રહ્યો છે એ આનંદની વિષય છે। ખૂબ સારો લોકો માટે ખૂબ અતિ ઉપયોગી નીવડશે। આ ઉમરગામ તાલુકામાં દમણથી લઈને ગોવાડા બોર્ડર સુધી નારગોલ થઈને પસાર થતો આ માર્ગ ખૂબ સરસ બન્યો છે। ખૂબ અમે આનંદ અનુભવી રહ્યા છે, પરંતુ હાલે આ માર્ગ ઉપર કેટલીક સલામતીને લઈને ખૂબ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ માર્ગ નિર્માણ કરતાં પહેલાં જે થાંભલાઓ, જે વીજળીના થાંભલાઓ, પોલ છે એને હટાવવાની જરૂર હતી, એ હટાવવામાં આવ્યા નથી, જેના કારણે રોડ અત્યારે જે બની ચૂક્યો છે 95% જેટલી કામગીરી થઈ ગઈ છે। એવા સંજોગોમાં નાના મોટા અનેક અકસ્માતો થઈ રહ્યા છે। આ માર્ગના અડીને કેટલાક પોલ તેમજ ટ્રાન્સફોર્મર આવેલા છે, એ જોખમી પરિસ્થિતિમાં છે। આ જોતા માર્ગ અને મકાન વિભાગ અને વીજ વિભાગના વચ્ચે સંકલનનો અભાવ એવું જણાઈ આવે છે। તે ઉપરાંત કેટલીક જગ્યાઓ પર ભયજનક વળાંકો, કેટલીક જગ્યાઓ પર ચિહ્નોવાળા બોર્ડ લગાવવાની જરૂર છે। સ્પીડ બ્રેકરની પણ માંગ છે। અમારા ગામના સરપંચ દ્વારા સ્કૂલની આજુબાજુ ભયજનક વળાંક પાસે સ્પીડ બ્રેકરની પણ માંગ કરવામાં આવી છે, અત્યાર સુધી એ બન્યા નથી।